કોઈ કે આ કર્યું છે એના કરતા હું સારું કરીશ તો અહમનો ભાવ તો આવવાનો જ ને. હા એ આવે. એ આનંદ નો ભાવ કેવો છે? એ રિલેટિવ છે. શું છે? અહંકાર નો ભાવ, અહંકાર નો આનંદ આવે છે. કેનો આવે છે? અહંકાર નુકસાન નહીં ને? હે નુકસાન નહીં ને? નુકસાન તો એ આનંદ આવે એટલો વખત, પણ એ કાર્ય જે કર્યું ને જેટલું ખોટું થાય એટલું નુકસાન જવાબદારી તમારી ને. સારું મકાન બાંધ્યું હોય તો પછી શું ક્યાં ટકવાનું? મકાન બાંધવામાં તો કેટલા છે તે બીજા જીવો મરી જાય, બીજી જાત જાતના તોફાન બધા. અને તે મકાન રહેતો હોય જીવતો હોય તો સારું. મકાન રહેતો હોય તો હોય જીવતા માણસો. એટલે બંગલો એક શેઠને કહેતો હતો, બંગલો લગભગ 80 લાખ રૂપિયાનો હતો. એ શેઠને કહેતો હતો કે કોણ તો તમે જશો, કહો તો હું જઈશ. શેઠ કે તું સી રીતે જતો રહીશ? તમારે નાદારી થઈ છે મારે જતું રહ્યું એ તો તમે જતા રહેશો, હું તો રહીશ. કે કેવું ઈચ્છા હતી કે પણ ભાવ તો સારા કરવા જોઈએ ને. ભાવ હવે તમને ભાવ જગત ને ભાવ અભાવ બે કર્યા જ કરે છે જગત. આપણે ભાવ અને અભાવ બે બંધ કરી દીધું છે. રાગ ભાવ અભાવ એ જ રાખજે છે. કર્મ કરતા પણ બંધ થઈ ગયું. હા ભાઈ જે ભાવ ઈચ્છાઓ આવે એવું બધું પેલાનો માલ ભરેલો છે નીકળ્યા. હું કરતા છું ત્યારે ભાવ સમજવું પડે. આ બધું બહુ ધીમું છે. તમને ભાવે નથી આવતો, અભાવે નથી આવતો. પણ પેલાનો માલ છે ને એ માલ ના મનમાં એમ લાગે ભાવ આવો કેમ ભાવ નથી, ઈચ્છા છે. ભાવ નથી પણ તમે ઈચ્છા નહીં, ભાવ બોલો. બોલો કે ના બોલો? ઈચ્છા ભાવ ખબર નથી ને એ શું છે ખબર ને. ભાવ તો યોજના બધી ઘડાય છે. ખરો ભાવ થયો ત્યાં દેખાય નહીં, યોજના ઘડાય. બીજા અવતારમાં રૂપક આવે. જે યોજના ઘડે છે તે ભાવ થી યોજના ઘડાય. પોતાને ખબર ના પડે કે યોજના ઘડી રહી. આવતા ભાવ ની યોજના ઘડાઈ જ જાય. મોક્ષે જવાનું એને પછી કઈ રહ્યો આવતો ભાવ ના મોક્ષે જવાનો તેને નહીં. મોક્ષે જવાનું કહે છે કે અહીંથી સીધો ડિરેક્ટ મોક્ષે જવાતું નથી, માટે એક કે બે અવતાર ઘડી જ જાય. કારણ કે અત્યારે બહુ વિચાર હોય છે, એવા કર્મ લાયા છે, કર્મ એટલા બધા લાયા છે કે ખીચો ખીચ એટલે આમ કોમ્પ્રેસ કરી નાખે. રૂની ગાડી વધે ને એ જયારે ગાડી ખુલે ને એ ગાડી આવી દેખાતી ખોલે તે એવું આ હવાથી નીકળ્યો ને બપોર આવે ત્યારે આપડે કઈ આવે તો નિરાશ છે ને હજુ મારે દોડવા જવાનું છે. સાયકલ ની દોડતો હોય તો રાતે પાછો 9 વાગે આવે સાયકલ ની પાછળ. આપડે કઈ હવે તો વાંધો નથી ને આખો દાડો ફરતો ના હજુ હડાક જયારે પાછો આવીશ. આ સાયકલ થી દોડે છે તો કર્મ પૂરો થતા નથી. એવા કર્મ બધું લાયા. અને પેલા લોકો તો 1 કલાક જે આવે કર્મ આખા દાડો નવરાજ. એટલે આ કોમ્પ્લેક્સ કરી લાયા છે. એટલે નિકાલ જલ્દી પૂરો થતો નથી. થોડોક કાચું રહી જાય. બહુ કોમ્પ્લેક્સ કરી લાયા છે. એટલે 1-2 અવતાર અહીંથી છુટકારો થાય. પણ આપણે આમ હલકા લાગે. હલકા ઘણું બોજો ના હોય ને એવું લાગે. એ તમને કોઈ ટાઈમ નહીં કરે ખૂબ હલકું થઈ લગાય. હવે એ સ્થિતિમાં જ છે. હવે એ સ્થિતિમાં જ છે 15 દિવસ. આવું છે આખી રાત ચાલે. તો મનના ઉદ્વેગો છે ને બધા. મનના ઉદ્વેગો છે બધા. હા મન ને જોડે ચિત્ત ખરું ને ભટક ભટક કર્યા જોડે અહંકાર કર્યો. આ બધું અંતસ્કરણ નું છે. બધું મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ત્યારે કામ કર્યા કરતો જયારે ગુંચાય ત્યારે.
ગાડી આવવાની છે, આવશે આવશે ને કદી હવાર થઈ ગઈ. એક વખત ઘરમાં જેવું ઉદાહરણ નતું ને, અને મારે વહેલું ગાડી જવાનું હતું. 6 વાગે નર આવે ને એટલે મેં થાળી આમ મૂકી, આમ નર ઉગાડો મૂક્યો. ગગડાટ થાય એટલે પેલું આ ઘડિયાળ પેલા એ વાળા નહીં બોલું, આ ચાવીઓ વાળા નહીં ઘડિયાળ પેલા અમારે તો ઘડિયાળ ગજાના રાખતા બધા. હા એ બધા ઘડિયાળ એક થાળી મૂકી, તે ગડગડ અવાજ થયો તે ત્યાં જતો રહ્યો. હું તો હારા હાથે ગાડી જતી રહી. થાળી મૂકીને ઉપર ઘણો અવાજ થયો પણ જાગે તેને છે ને અખતરા તો બધા કરી દેલા બધા. થાળી ઘટાડ થયો તો એના ઉઠ્યું તો ઘડિયાળ ની પેલી ટેન્ટડી વાગે એમાં શું હિસાબ છે. અને તો સવારની ઊંઘ, નાના છોકરા જવાની 22-22 ની ઉંમર અને સવારની ઊંઘ કેવી ભારે હોય. તે 11:30 સુધી નાસ્તા ચાલે રાતના. નાસ્તા કેટલા વાગે ચાલે? હા, સસ્તા નાસ્તા, હોટલો ફર્સ્ટ ક્લાસ. હા આવું નહીં આપડે ભંગાર નું. આવી રીતે વાત કરે તો બધા મગજમાં બેસે દાદા. કુંડાળો દેખાય, એક કુંડાળી નહીં જુદું એવું કાપતા હોય એવું. બે આંખનું જુદું દેખાય ને. ઘણા ફેરા બે આંખથી એક વસ્તુ એક જ દેખાય, કે ઘણા ફેરા આપણું પેલું એક એ થઈ જાય છે ત્યારે 2 થી 2 દેખાય. એવી વાત જગત છે. અને પ્રસવ ધર્મી વાળું એટલે એકમાંથી અનંત થઈ જાય. આપડે લાખ ગળા મૂક્યા હોય ને દરિયા કિનારે તો ચંદ્રમાં ઉગી ના હોય, બધા લાખમાં દેખાય. આખે આખો દેખાતો છે થોડો આવું પ્રસવ ધર્મી માણસ તીર્થ પાર ઉતરે. એટલી બધી મૂંઝામણ, એટલી બધી અક્રમણ, પાર ક્યારે આવે કે એનું તો એને જ્ઞાન થઈ જાય. ઘડા ઉકેલે ને એટલે જાણે કે ઘડા લીધે પડે છે આવું બધું. શું એ તો જ્ઞાન એને થાય એટલે પછી એટલું જ જવા પડે. હા એનું જ્ઞાન શું સમજ પડે. અનંત અવતારની કુટાય માર ખા કર્યા કરે. મારી વહુ કે મારો ધણી એટલે હાથે ધન્યતા શું હતું તે 20-22 નો થયો ત્યાં વહુ જોઈ અને મારી વહુ માને પેટે જન્મ્યા હતા ને આપડે કહીએ કે માને હાથી ગઈ લાગે છે. આ ગઈ છે ને હાથી થઈ ગઈ. મારું કઈ મરવાનું છે, મારું કઈ મરવાનું છે, મારું છે નહીં પાછું. હા છે નહીં, કારણ કે કદાચ વહેલી ઉપર જાય એકલા રહેવાનું છે, આપણે એકલા રહેવાનું છે. હાથે જ જવું જોઈએ. સતી થાય ને તો એ કઈ માર્ગે ગઈ, એ કઈ માર્ગે હવે કર્મ ના પ્રમાણે બધા. કોઈ જાનવર માં જાય, કોઈ મનુષ્ય માં જાય, કોઈ દેવગતિ માં જાય, હવે કર્મ પ્રમાણે જતા રહે. એમાં સતી કે છે હું જોડે મરી જવું એટલે મારે જોડે જન્મ થાય, કશું એવું બને ગેલસા છે બધી. શું છે? ગેલસા એક પ્રકારની. આવું સ્ત્રી પુરુષ બધું છે નહીં એવું કશું. આ તો આ બુદ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી. આ ફક્ત ગાયો બેસામાં બધે એ પહેણે છે બધું છોકરા બોકરા બધું હોય કે ના હોય ને. એ સસરા હોય, સાસુ હોય, પણ એ કઈ બુદ્ધિશાળી ગોઠવી છે ને કયું કોઈ કે હું સસરો થવાનો. અને આપડા જેવો બધો વ્યવહાર બધો આપડા જેવો ધવડાવે કરાવે બધું. ગાય નહીં ચાટતી હોય વાછડા ને, હે આપડે અક્કલ વાળા એટલે ચાટે નહીં, હાથ ફેરે કર્યા કરે. એ બિચારી હાથ કે લાવે એમ તો પગ વાગી બે પેલી ને એટલે ચાટે. માલા નગર કામ ના ફસાયો માર એટલો બધો માર ખાય છે, એટલો બધો માર ખાય છે. બાપો ગામમાં છે પાછું આ જાણે છે કે આ ખોટું છે છતાં કેમ ગમતું હશે. બાવરિયા નીચે કોઈ બેહે ખરો? પૂર્વ પડેલી હોય ને ત્યાં કોઈ બેહે પણ 8 મિનિટ તડકામાં આવ્યો તો આપડે કઈ ભાઈ હવે આ બાવરીઓ છે તમને ફાવશે? અરે ભાઈ સરસ ફાવશે તો તારે કહે છે મને બેસા દે. તેનું આ બે બાવરિયામાં કઈ સુખ આવતું છે પણ આ બાવરિયા નીચે બેસી નહીં એને કે તપેલો છે માટે આ ત્યાંથી ગમે છે. પેલો તપેલો છે ને આ કુદરત એટલે શું? તપવો
એટલે એની મેરે ભાઈ પેસ્ટ કઈ દે અમને કોઈ તપાવતું નથી, કોઈ દ્રવ્ય તપાવતું નથી, એટલે અમને કોઈ નામે ના દે ને સ્વતંત્ર થયા. એ રસ્તો મેં તમને બતાવ્યો, જે રસ્તે અમે સ્વતંત્ર થયા એ રસ્તો મેં તમને બતાવ્યો. મને લાગે છે 10 મિનિટ ચાલતો આવતો હોય તાપમાં તો પછી બાવરિયાનો કાઢ્યો બે ખરા ના બે પાછો હારો કે બહુ સરસ છે, આ તો બહુ સરસ છે, આવો તો કોઈ કાલે નતો જોયો કે એવું થયા જગત. શું કહ્યું? આખો દાડો ગધેડા વૈતરું, આખો દાડો ભણીએ ફરતો એમ ફર્યા કરે, પછી રાતે આવે મળ્યો ખાઈ ચલો તો ખોળ આપે, અહીં મળવું આપે, આ વળવાનું ડેફું મેલ્યું ખાઈ પૂતો. આ તો કઈ જીવન કેવાય? પાછો કકડાટ પાર વગરનો ઘેર ઘેર હશે કે માટે. તેથી આધ્યાત્મિક માર્ગ મુક્ત કરવાનો મુક્તિનો માર્ગ પહેલેથી મૂકેલો જ છે, પણ એને મુક્તિના લઈ જનારા નથી ને. હવે તો લોક મુક્તિના માર્ગ ઉપર વેપારી થઈ ગયા. શું થયું? મોક્ષના માર્ગ ઉપર વેપારી થયેલો સી રીતે? પેલો મોક્ષ જવા માટે પેલો વેપારી થઈ ગયા, મોક્ષ લઈ જનારા વેપારી થઈ ગયા. પછી શું થાય? મોક્ષ લઈ જનારા તો પૈસો લેવાનો ના હોય, કશું જ લેવાનું ના હોય. તો આ તો બધા લે છે ને, બધા ઉઘરાણી એવું કરે છે ને. ઉઘરાણી એવું કરે, આપડે તો પૈસાનો રિવાજ જ નથી ને. આ ફક્ત આવું કઈક એ હોય કે લોકો જમનારા હોય એ તો ભાઈ આપડો ફરજ છે કે 25 માણસ થાય. આપડે ઘેર બોલાવીને 25 ના જમાડાય. ઘેર બોલાવીને આપડે પછી કઈ ઉવાડીએ કઈ એ કરીએ. આ તો ભેગા આપડે જેટલા પૈસા આપે એટલા માણસ તો જમે આપડે ને. આમાં કઈ નફો નથી. કોઈને એક પૈસો રાખી મેળવાનો, પૈસો રાખી મેળવાનો છે. આ તો મહાત્માઓ સીધા જ જમવાના છે. જો અને ચોખ્ખું પાછું, કોઈની કમિશન નથી, કોઈ કમિશન એજન્ટ કોઈ છે એટલે આપડે મહાત્મા જમાડ્યાનો આનંદ થાય આપણને. આટલા નહીં તો આપડે ઘેર બોલાવીને 25-30 જ જમાડીએ. આ ઘેર આવ્યા 25-30 તો મનમાં એમ થાય ખરે ને હોટલ મજૂર કહે આ બધા શી લખવું પડશે મારે હોટલ મજૂર 25 પછી આપીએ આ ભૂત કાઢવા માટે. તો આ તો બહુ મોટી પુણ્ય. આ તો સંત પુરુષો છે જે આવે છે ને બધે જમનારા. મુંબઈ થી આવશે 100-125 હે અને અહીં મૂકીને ગયા તો છોકરા કાલે હળ દાવી પી જશે, બધું ખલાસ થઈ ગયું. એ વ્યક્તિ જોઈએ ને થોડું પછી થાય બે લોકો મને કોઈ ન્યાય કરનારો નથી ગયો. આ તો કુદરતી જ ન્યાય થયા કરે. કેવું? હા ભેંસીએ છે ને આમ જે બોલીએ ને ખરાબ ભાવ કર્યો, પરમાણુ ખરાબ એવા આવે છે, ફળ કડવા ફળ આપે ના ગમતો. સારો ભાવ કર્યો તો સારો ફળ આપે. જય સચ્ચિદાનંદ મીઠા ફળ આપે. અને ભાવા ભાવ ના કર્યો અને શુદ્ધાત્મા તું કરતા બંધ થઈ ગયો, જે જૂના ફળ આપીને ચાલે જાય, બીજા નવા ના આવે. એ રીતે આ સાયન્સ છે. આખું પદ્ધતિ આ ધર્મ ની વસ્તુ નથી. ધર્મ તો જ્યાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટેનો ધર્મ છે. યોગ્યતા એને કઈ યોગ્યતા આવે અધિકારી થાય ને એટલા માટે સાયન્સ જ છે બધું. એ પરમાણુ જ બધું કરી રહ્યા છે. પરમાણુ જેમ એક માણસ આટલું અસીમ કેવું તે બધું હોય, ગોળી પી જાય પછી ભગવાનને મારવા આવવું પડે. કોણ મારે? આ બધા અફીના જેવું બધા પરમાણુ અમૃત જેવા અફી જેવા પરમાણુ જેવા ભાવ છે એવા પરમાણુ થઈ જાય. એ આત્માની એટલી બધી અલૌકિક શક્તિ છે અને જળની પણ એટલી બધી અલૌકિક શક્તિ એટલું ધારણ કરી શકે. એ જળની શક્તિ મેં જોયેલી છે એટલે હું કહી દઉં છું બહુ મોટું સાયન્સ છે. આત્માની તો શક્તિ છે જ, એ તો આખું જગતે એક્સેપ્ટ કરે છે. પણ જળની શક્તિ ભયંકર શક્તિ છે, આત્મા કરતા વધી જાય એવી શક્તિ છે. એટલે જ આ બધું ફસાયું છે ને. આત્મા ફસાયા પછી ધારે ધારે કેમ ના છૂટી જાય? વિજ્ઞાન નહીં જાણે ત્યાં સુધી છૂટે નહીં. અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટે. આ બંધન કેવી રીતે થયું? બંધન થી મુક્ત કેમ કરીને થવાય? પેલું બંધન ભાનમાં નથી આવ્યું. કેટલાક માણસો ના ફોરીના લોકો તો બંધન માં જ છે એવું ભાનમાં નથી આવ્યું. એ તો એમ જ જાણે છે કે ઈશ્વરે જન્મ આપ્યો અને મારી નાખશે. શું બંધન માં તો આપણે અહીં આવ્યા પછી આપણને ભાન આવે છે કર્યું આ ચા સારું આપણે આ પરવેશ રહેવું પડશે, આમ કેમ રહેવું પડશે, તારે બંધન નો અનુભવ થાય છે.
કેમ લાગે છે? બંધન નો અનુભવ બહાર નથી. હા, એટલે બહાર વાળા તમે મુક્તિ કહો તો એમાં એ મસ્કરી કરશે કે મુક્તિ શું વળી, તે શું વળી? બંધન નો અનુભવ જ નથી તેને મુક્તિ કેવી? બંધન નો અનુભવ પેલો ક્રોધ માન માયા લોભ નું બંધન, આ ઘરના માણસો નું બધા છોકરીઓ બધાનું બંધન, બધા બધું સાયન્સ છે. બધું ધન તો અમુક હદ સુધી છે, જ્યાં સુધી યોગ્યતા લાવે માણસ ને એક જાતનું ફોર્મેશન માં આવે છે. ફોર્મેશન આવ્યા પછી આ એને પ્રાપ્તિ થઈ જાય. પછી અમુક નોર્માલિટી આવી ગયા પછી આ સાયન્સ મળે તો જ કામ થાય, નહીં તો ના થાય. આમ ભાવ કરતા સાથે તક ઉપર માણસ ચેન્જ થઈ જાય. અને પછી આસપાસ જો સ્વભાવ મૂળ એવો છે કે જેવું કલ્પે તેવું થઈ જાય. તેથી અમે તમને કલ્પના સી આપીએ છીએ, વિકલ્પ નથી આવતા. કલ્પના સી આપીએ છીએ શુદ્ધાત્મા તો તમે બીજું રીતે છો જ નહીં કહી તો. અને ખરેખર એક્ઝેક્ટ એમ ગપ્પુ નથી મારતા. ગપ્પુ મારેલું રહે નહીં, એક કલાક ટકે નહીં, 6 મહિના ટકે અંધશ્રદ્ધાથી, તો લોકો કાળ ટકે નહીં, તો તૂટી જ જાય તો. અને મેં શાંતિ ના આપે. તમે શુદ્ધાત્મા છો, ગમે તેવું આ કાર્ય આના હાથે થાય એ તમારે ખરી રીતે રિસ્પોન્સિબલ નથી, પણ તમારા મનમાં જે શંકા છે એ દુઃખ કરે છે. તમારા મનમાં શંકા તમે કરતા જ નથી. શુદ્ધાત્મા એટલા માટે બોલવામાં આવે છે, તો પરમાત્મા છે. શુદ્ધાત્મા એટલે શું? કઈ કોકની જોડે છે ગુસ્સે થઈ જવાયું તો પછી મનમાં એવું ના લાવશે બગડી ગયો, મારું ખરાબ થઈ ગયું, પાપ માફી થઈ ગયું. એવું કશું થયું જ નથી કે છે. તો એવું કહેવા માંગે છે. એટલા માટે શુદ્ધ કહેવા માંગે. શુદ્ધ એટલા માટે તમારી શુદ્ધતા ના ઉપર ડાઘ ના પડવા દે. ગમે તે થાય બહાર ડિસ્ચાર્જ ગમે તેવું થાય તો શુદ્ધતા પર ચિંતિત માત્ર ડાઘ ના પડે. તેથી અમારે શુદ્ધાત્મા પકડવાનો હોય. ભાવાધ્યાની પાસે એટલો જ છે કે તમારી શુદ્ધતા પર બિલકુલ ડાઘ ના પડવો જોઈએ. કારણ કે બીજાની ક્રિયા છે આ. એ તમને પેલા અનાદિ અભ્યાસ ને લઈને તમને આ ભૂલ એ થઈ ગઈ છે કે આમાં આપણી ક્રિયા લઈને બધું પાછું વલણ બદલાઈ જાય છે. વલણ બદલાઈ જાય ને અનાદિ નો અભ્યાસ કર્યો ને, આવડો ઊંધો અભ્યાસ ને, એટલે વલણ પાછું બદલી જાય. આપણે તે વખતે સ્ટ્રોંગ નહીં, શુદ્ધ જ રહેવાથી નહીં. તમને કેવું લાગે? હિંમત આવી થોડી? બરાબર, હિંમત આવી થોડી ઘણી આવી છે, વધારે જ્ઞાન મળ્યું હશે કઈ કડવું મીઠું લાગે છે એવું બનતું નથી, કે મીઠું કડવું લાગે છે એવું નથી બનતું. મીઠું બધું જ લાગ્યા કરે છે અને કડવું કડવું જ લાગ્યા કરે છે. પણ જે પેલા અહંકારે કહીનો એમાં તન્માયાકાર ભોગવતો હતો એ અહંકાર ના નથી ગયો. એટલે હવે તન્માયાકારે ભોગવતો નથી. બરોબર ને? તન્માયાકારે બધા હજુ કચાશ ને વેદન રહે છે. ખરી રીતે રહેવા રાખવું શું જોઈએ? જાણવું જ જોઈએ કે આ આવું સરસ મીઠું છે, આ આવું સરસ કરવું છે, એ જાણવું જોઈએ. પણ વેદન ના રહેવું જોઈએ. પણ વેદન રહેશે જ પરમાત્મા. એટલે મને કડવું આપે ને તો રોટલી દૂધની માથ જ ખાવું. વેદન ઉત્પન્ન ના થાય કે જાણીએ કડવું છે અને મીઠાનું એટલું એને ઉઠાવવાનું નહીં. વેદન ના થવું જોઈએ. એને જાણવું જ છે કે આમ જ પણ ધીમે ધીમે થાય, એકદમ ના થાય. એકદમ એટલું બધું આવવું મુશ્કેલ છે. પણ એટલે આટલું આ જાણવું જોઈએ આપણે કે આ વેદન કરવાનું, વેદન પર જવાનું છે, અરે જાણવા પર જવાનું. નાયક સ્વભાવમાં જ આવવું જોઈએ. શું વેદક સ્વભાવમાંથી નાયક સ્વભાવમાં, વેદક સ્વભાવ એ પૂર્વનો અભ્યાસ ને લઈને ઉત્પન્ન થાય છે. નાયક સ્વભાવ પોતાનો શું વાણી ઇફેક્ટિવ કેમ કરી થાય એ તો ખબર છે. એનું મૂળ કારણ શોધી કાઢશે. એનું મૂળ કોઝ શું છે શોધી કાઢશે. કેવી રીતે ઇફેક્ટિવ થયા પરમાણુ. આ બહાર કોઈ માણસ કે બહાર અમને પોઈઝન આપ્યું તેથી આ માણસ મરી ગયો, કરેક્ટ વાત નથી. પેલું અંતસ્કરમાં પોઈઝન અપાઈ જ જાય છે અને આ સ્થૂળ સ્વરૂપ નું પોઈઝન છે. પેલું સૂક્ષ્મ નું અંદર જે થયા પછી બહાર થયા. અમે કોઈ ક્રિયા બહાર એમ થતી નથી. અંદર સૂક્ષ્મ ભાગ છે, બહાર સ્થૂળ ભાગ છે. આ જે ખોરાક આપણે ખાઈએ છીએ તે કોઈ માણસ એમ કહેતો નથી કે આ ખાવાનું આજ બનાવજો, અને કહે છે તો એ પ્રમાણે બધું બનતું નથી.
સમજો ને? એ બધું અંદરના પ્રમાણે બધું વ્યવસ્થિત અંદરની વ્યવસ્થિત પ્રમાણે બધું ગોઠવેલી છે, તે પ્રમાણે બધું ચાલે કરે.